તો સિંહ રાશિ, ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે અને તમારે શરૂઆતથી જ આ 5 મોટા આંચકાઓનો અનુભવ કરવો પડશે. આ શરૂઆતને હળવાશથી ન લો, કારણ કે આ 10 દિવસમાં તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે, મિત્રો. તમારા બધા ગર્વ તૂટી જશે. કારણ કે શનિ વક્રી થઈ ગયો છે, મિત્રો. અને વક્રી શનિની નજર તમારા જીવનના દરેક પાસા પર પડી રહી છે. તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય તેવી બાબતો બનવાની છે. પરંતુ એક વાત ચોક્કસ છે, મિત્રો, હવે જે કંઈ થશે તે તમારી અપેક્ષાઓ અને કલ્પનાઓ કરતાં વધુ હશે. મિત્રો, તમારે એવી વસ્તુઓ છોડવી પડશે જે તમારા હૃદયની ખૂબ નજીક છે અને તમને કેટલીક એવી વસ્તુઓ મળશે જે તમારા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી અને જેના માટે તમે વર્ષોથી ઝંખતા હતા. તો તે વસ્તુઓ કઈ છે? હું તમને આ વિડિયોમાં બધું કહેવા જઈ રહ્યો છું. આજના વિડિયોને સામાન્ય ન માનો કારણ કે સિંહ, હું જાણું છું કે છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનમાં સંપત્તિને લઈને એક મહાભારત ચાલી રહ્યું છે. તમે પૈસા કમાઈ રહ્યા છો પરંતુ તે તમારા હાથમાં આવતાની સાથે જ તે અદૃશ્ય થઈ જાય છે. દેવું દિવસેને દિવસે વધતું જાય છે. મિત્રો, તમારા હૃદયની પરિસ્થિતિ, કોઈને નહીં. હું સમજી શકતો નથી. નાની નાની વાતો મારા હૃદયને દુઃખ પહોંચાડે છે. રાત્રે ચિંતા અને તણાવ એટલો વધી ગયો છે કે હું સૂઈ પણ શકતો નથી. મિત્રો, તમે દિવસમાં 2 વાર શાંતિથી ભોજન પણ કરી શકતા નથી. કારણ કે સિંહ રાશિમાં રાહુ અને કેતુએ સાથે મળીને તમારા પ્રિયજનોથી પણ પીઠ ફેરવી દીધી છે. કેટલાક નજીકના લોકો એવા હતા જેમને તમે જીવનભર તમારી સાથે રહેવાનું વિચારતા હતા. તમારા દુઃખને જોઈને, તે સૌથી પહેલા દોડી આવ્યો. હા, મિત્રો, પણ એક વાત ચોક્કસ છે કે, લિયો કંઈક મોટું બનવાનો છે, કારણ કે હવે તમે, મિત્રો, કંઈક મોટું કરવા માંગો છો. તમે બેઠા છો. સિંહ રાશિ એક એવી રાશિ છે જે ક્યારેય ઓછા ભાવે સ્થાયી થતી નથી. હા, જો તે કરે છે, તો તે કંઈક મોટું કરે છે. પણ શું કરવું? સિંહ રાશિ, અત્યારે કેતુનો પડછાયો તમારા પર છે. કેતુ તમારી રાશિમાં બેઠો છે. જેના કારણે તમે તમારા મિત્રોથી બધી બાજુથી અલગ અનુભવો છો. તમને કંઈ પણ ગમતું નથી. ખાવાનું પણ સ્વાદિષ્ટ લાગતું નથી. તમને સંબંધોનો આનંદ નથી આવતો. જ્યારે તમે બહાર ફરવા જાઓ છો ત્યારે પણ તમને આનંદ નથી આવતો. જ્યારે તમે મિત્રો સાથે બેસો છો ત્યારે પણ તમને ત્યાં એકલતા અનુભવાય છે. તમે કોઈ ચિત્ર, ફિલ્મ લગાવો છો, પણ તમને ત્યાં કરવાનું મન પણ નથી થતું. એકંદરે, દરેક વસ્તુનો સ્વાદ બિલકુલ નાજુક લાગે છે. જો આવું થઈ રહ્યું હોય, તો કૃપા કરીને ટિપ્પણીઓમાં અમને જણાવો. ધારો કે સિંહ રાશિ તમારી પ્રિય શાકભાજી છે. તમને તે જોવાની મજા આવે છે, પરંતુ જ્યારે તમે તેને ખાઓ છો, ત્યારે તમને તેનો આનંદ આવતો નથી. જીવનમાં પહેલા જેવો ઉત્સાહ નથી. આવું કેમ થઈ રહ્યું છે? કારણ કે કેતુ લગ્નમાં બેઠો છે, અને જ્યારે કેતુ લગ્નમાં બેઠો છે, ત્યારે વ્યક્તિ સાંસારિક આસક્તિઓથી મુક્ત થવા લાગે છે. ભલે તેની ઈચ્છાઓ હોય, પરંતુ જ્યારે તે તેને પૂર્ણ કરે છે અને પ્રાપ્ત કરે છે, ત્યારે પણ તેને તેનો આનંદ મળતો નથી. અને સિંહ રાશિ, તમારા જીવનમાં પણ કંઈક આવું જ બની રહ્યું છે. તમારા સપના પૂરા કરવાની શક્તિ તમારી પાસે છે પણ તે કરવાની ઈચ્છાશક્તિ તમારી પાસે નથી. એવું લાગે છે કે કંઈ કરવાનું નથી. ગમે તે થાય,
મેં તે ભગવાન પર છોડી દીધું છે એવું લાગે છે. પણ મિત્રો, ઓગસ્ટ મહિનાની શરૂઆતથી આગામી 10 દિવસમાં શુક્ર તમારા લગ્નમાં બેઠો હતો. હવે તે તમારા ધનના ઘરમાં જશે. શુક્રનું ધનના ઘરમાં જવું એ આશીર્વાદરૂપ સાબિત થાય છે. હા મિત્રો, શુક્રનું ધનના ઘરમાં જવું, આ ઘર જે બીજું ઘર છે તે તમારા પરિવાર સાથે સંબંધિત છે અને તમારી વાણી સાથે પણ સંબંધિત છે. વધુમાં, શનિ વક્રી થઈ ગયો છે. આનો તમારા જીવન પર ઊંડો પ્રભાવ પડશે. જો તમે તમારા જીવનને વધુ સારી રીતે સમજવા માંગતા હો, તો સિંહ રાશિમાં પ્રવેશતા 10 દિવસોને ઓછો ન આંકશો. જો તમે આ 10 દિવસોમાં આવું કરવા માટે દૃઢ નિશ્ચય કરશો, તો તમે તમારા મનમાં જે કંઈ નક્કી કર્યું છે તે બધું પ્રાપ્ત કરી શકશો. તમે જે ધ્યેય ઈચ્છતા હતા તે પ્રાપ્ત કરશો. મિત્રો, તમારા જીવનમાં એક એવી વ્યક્તિ છે જેને તમે જીવનભર તમારી સાથે રહેવાનું વિચારતા હતા. તે મારા સંબંધને નિસ્વાર્થપણે જાળવી રાખશે. આ તે વ્યક્તિ છે જેને તમે તમારા જીવનની દરેક નાની નાની વાત કહેતા હતા, જેમ કે મને આ વાત ગમે છે. મને આ વાતનો ડર લાગે છે. હું અત્યારે આ જગ્યાએ રહું છું. મને આ વાત ગમે છે. મને તે વ્યક્તિ સાથે દુશ્મની છે. તમે તે વ્યક્તિને બધી નાની નાની વાતો કહેતા હતા. તે જ વ્યક્તિ છેલ્લા 7-8 મહિનામાં તમારા જીવનમાંથી દૂર થઈ ગઈ છે. હા મિત્રો, અને તમને એક જ વ્યક્તિએ છેતર્યા છે. તો એકંદરે, જ્યારથી કેતુ લગ્નમાં આવ્યો છે, ત્યારથી તમે તમારા પ્રિયજનોથી દૂર થઈ ગયા છો. તમે તમારી ઈચ્છાઓથી પણ દૂર થઈ ગયા છો. પણ હવે શું થઈ રહ્યું છે? ધ્યાનથી સાંભળો. સિંહ રાશિમાં શુક્ર પહેલી જ તારીખે તમારા ધનના ઘરમાં પહોંચશે. 1 ઓગસ્ટના રોજ જ્યારે શુક્ર ધનના ઘરમાં આવશે, ત્યારે મિત્રો, અહીં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. જો પૈસા અટકી ગયા હતા, તો તે પૈસા આવવા લાગશે. કોઈ પૂછતું નથી. જો કોઈ જમીનનો મામલો ચાલી રહ્યો હતો, તો તે પણ ઉકેલાઈ શકે છે. અચાનક, તમારી આર્થિક સ્થિતિમાં ઉછાળો આવશે. તમારામાં સકારાત્મક પરિવર્તન આવશે. પરંતુ જ્યારે શુક્ર પરિવાર, મિત્રોના ઘરમાં આવે છે, ત્યારે ધ્યાનમાં રાખો કે તમારો સ્વભાવ ચંચળ બનશે. તમે પરિવાર પર થોડો વધુ આધાર રાખશો. તમારે અત્યારે પરિવાર પાસેથી ઊંચી અપેક્ષાઓ ન રાખવી જોઈએ, કારણ કે કેતુ લગ્નમાં બેઠો છે અને તમારે કોઈ પાસેથી વધારે આશા ન રાખવી જોઈએ કે તે મને મદદ કરશે. ના, બિલકુલ અપેક્ષાઓ ન રાખો. આ વખતે સાવધાન રહો. આરામ કરો. તમારા પરિવાર માટે આ ખૂબ જ સારો સમય છે. જો તમે વૃશ્ચિક રાશિના છો, તો નક્કી કરો કે આ 10 દિવસોમાં મારે મારી આધ્યાત્મિકતા સાથે જોડાવું છે. એટલે કે, જ્યારે કેતુ લગ્નમાં હોય ત્યારે લોકો વધુ ને વધુ ભક્તિમય બની રહ્યા છે. તમે જોયું હશે કે ભગવાનમાં તમારી શ્રદ્ધા વધી રહી છે. તમને એવું લાગે છે કે ફક્ત ભગવાન જ તમને પાર લઈ જશે. ભગવાન પ્રત્યેની તમારી ભક્તિ વધી ગઈ છે, અને શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. સવારે વહેલા મંદિરની મુલાકાત લો. શિવલિંગને જળ અર્પણ કરીને તમારા દિવસની શરૂઆત કરો. અને મિત્રો, આ મહિનાની પહેલી તારીખથી તમને સારા પરિણામો જોવા મળશે. વધુમાં, શનિ 8મા ઘરમાં વક્રી થઈ રહ્યો છે. કેટલીક જૂની યાદો તાજી થઈ શકે છે. કેટલાક જૂના દુઃખ ફરી ઉભરી શકે છે. તમે હતાશામાં પણ પડી શકો છો. હા, અલબત્ત. સિંહ રાશિના મિત્રો, સમસ્યા ક્યાં છે?
સમસ્યા એ છે કે ભલે તમે સૂર્યના શાસનમાં છો, છતાં પણ શનિ તમને ખૂબ જ હતાશ કરે છે. નાની નાની બાબતો તમને દુઃખી કરે છે. તમે વાતચીતમાં ફસાઈ જાઓ છો. લોકો તમારાથી આગળ નીકળી જાય છે, અને તમે તેમના વિશે વિચારતા રહો છો. હવે વિચારવાનું બંધ કરો. નાની નાની બાબતો વિશે ચિંતા કરવાનું બંધ કરો, કારણ કે સિંહ રાશિ એક એવી રાશિ છે જે વસ્તુઓને મોટી બનાવવા માટે જાણીતી છે. હા, તમારા પરિવાર અને મિત્રોમાં, તમારા આખા કુળમાં તમારું નામ હંમેશા ટોચ પર હોય છે. પરંતુ અત્યારે, પરિસ્થિતિ એવી છે કે શનિ વક્રી થઈ ગયો છે. આનું શું થઈ રહ્યું છે? જ્યારથી કેતુ લગ્નમાં બેઠો છે, ત્યારથી તમે ખૂબ હોબાળો કરવા લાગ્યા છો. તમે તમારી જાત સાથે વાત કરવાનું શરૂ કરી દીધું છે. અને ક્યારેક તમે એકાંતમાં પણ જાવ છો. પરંતુ આ બધી બાબતો તમારા માટે યોગ્ય નથી. તમારે અત્યારે શું કરવું જોઈએ? અત્યારે તમારે શક્ય તેટલી પૂજા કરવી પડશે. કોની? ભગવાન શિવ. તમે ભગવાન શિવની જેટલી વધુ પૂજા કરશો, તેટલું તમારા માટે સારું રહેશે. આવનારા 10 દિવસોમાં, તમને ભૂતકાળની કેટલીક વાતો યાદ આવી શકે છે. તમારી જાતને થોડી નિયંત્રિત કરો. મિત્રો, મંગળ 3જા ઘરમાં છે. તમારા મિત્રો, મંગળ 11મા ઘરમાં છે. તમે કમાણીના ઘરમાં પ્રવેશ કરશો. કમાણી કરવાનો આ ખૂબ જ સારો સમય છે. જો તમારે પૈસા કમાવવા હોય તો તમારી ઊંઘ છોડી દો. જો તમારે કંઈક મોટું કરવું હોય તો તમારી ઊંઘ છોડી દો. હવે તમે કંઈક મોટું કરી શકો છો પણ સિંહ રાશિ, કોઈનાથી પ્રભાવિત ન થાઓ. પોતાનો નિર્ણય જાતે લો. તમારી આંતરિક શક્તિનો ઉપયોગ કરો. સિંહ રાશિ, એક વાત ધ્યાનમાં રાખો કે તમે ઘણું બધું કરી શકો છો પણ તમે લોકોમાં પણ ફસાઈ જાઓ છો. તેથી ફસાશો નહીં. મંગળ તમારા કમાણીના ઘરમાં, નફાના ઘરમાં બેઠો છે. તેથી જ્યારે મંગળ નફાના ઘરમાં બેઠો હોય છે, પછી ભલે તે શેર માર્કેટિંગ હોય કે જુગાર, તમને તેમાં ખૂબ રસ હોય છે. વ્યક્તિની બુદ્ધિ ઘણી વધે છે. ના, બિલકુલ નહીં. હું 100% ના કહી રહ્યો છું. તમારે આ પ્રવૃત્તિઓમાં બિલકુલ સામેલ ન થવું જોઈએ. જુગાર અને સટ્ટાબાજી સંપૂર્ણપણે ટાળવી જોઈએ. નહીંતર, મિત્રો, રાહુ પણ તમારા વ્યવસાયના 7મા ભાવમાં બેઠો છે. અને મિત્રો, 5મા ભાવનો સ્વામી ગુરુ, સૂર્યના કારણે થોડો નબળો પડી ગયો છે. તેથી, તમારે શેરબજારથી દૂર રહેવું જોઈએ. મંગળના પ્રભાવને કારણે, મિત્રો, તમને જુગાર અને સટ્ટામાં ભારે નુકસાન થઈ શકે છે. ક્રિપ્ટોથી દૂર રહો. હમણાં ક્યાંય રોકાણ ન કરો. આ સિવાય, મંગળ તમારામાં એવો સ્વભાવ લાવશે કે, જો હું રોકાણ કરીશ તો લાખો રૂપિયા કમાઈશ. ના, તમે રાતોરાત ધનવાન નહીં બની શકો. તમારે આ વાત ધ્યાનમાં રાખવી પડશે. જ્યારે શનિ 8મા ભાવમાં વક્રી હોય છે, તો જો આપણે 3જા ભાવથી તમારી કારકિર્દી જોઈએ, તો તમને સખત મહેનત કરીને જ કંઈક મળશે. સખત મહેનત દ્વારા જ તમે કંઈક મોટું બની શકશો. શોર્ટકટ ન લો. જો કોઈ મિત્ર કહે કે જો તમે અહીં પૈસા રોકાણ કરશો તો તે રાતોરાત બમણું થઈ જશે, તે મિત્રને કાઢી મૂકો. હા મિત્રો, તે મિત્રને કાઢી મૂકો. તેને તમારા જીવનમાંથી દૂર રાખો કારણ કે આવા મિત્રોને કારણે તમારી પોતાની હોડી ડૂબી શકે છે. રાહુ 7મા ભાવમાં બેઠો છે. બ્રહ્મ. મિત્રો, બધું જ તમારી પાસે સંપૂર્ણ રીતે આવી જશે. લોકો તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે,
પરંતુ તમારે વિચલિત ન થવું જોઈએ. તમારે પોતાને વચન આપવું જોઈએ કે તમે સખત મહેનત દ્વારા બધું જ પ્રાપ્ત કરશો, અને તમે તે પ્રાપ્ત કરશો. શક્તિ તમારી અંદર આવશે. મિત્રો, સૂર્ય તમારી રાશિનો સ્વામી છે. તમે સખત મહેનત દ્વારા બધું જ પ્રાપ્ત કરી શકો છો. પરંતુ કેતુને કારણે તમારી વર્તમાન મગજ શક્તિ થોડી ખલેલ પહોંચાડી છે. તમને એકાંત વધુ ગમવા લાગ્યું છે. તમારા સંબંધો થોડા દૂર થઈ રહ્યા છે કારણ કે જ્યારે કેતુ આપણી ચંદ્ર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે સંબંધો દૂર થવા લાગે છે. આપમેળે વ્યક્તિ, મિત્રો, તમે બધાથી દૂર રહેવાનું શરૂ કરો છો. તો શું તમારી સાથે આવું થયું છે? જો આવું થયું હોય, તો અમને કોમેન્ટમાં જણાવો. કોઈ શંકા નથી કે વક્રી શનિ તમારા કરિયર પર નજર રાખી રહ્યો છે. તમને તમારી ભૂતકાળની મહેનતનું ફળ મળી શકે છે. તમારી કારકિર્દીમાં સમાધાન થવાની શક્યતા છે. આ ઉપરાંત, તમારે તમારા સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવું પડશે. જો તમને ભૂતકાળની કોઈ બીમારીઓ હોય, તો તે પાછી આવી શકે છે. તમારે તમારી જાતને નિયંત્રિત કરવી પડશે. તમારે તમારી દિનચર્યામાં પણ ફેરફાર કરવા પડશે. તમારે તમારા ખોરાકમાં અને તમારા શરીર સાથે પણ શિસ્ત અપનાવવી પડશે. આ ઉપરાંત, મિત્રો, ખર્ચના ઘરમાં ગુરુ, સૂર્ય, બુધ ત્રણેયનો યુતિ છે. તે રહેશે કેટલા સમય સુધી? પહેલા 10 દિવસમાં. જ્યારે ગુરુ, સૂર્ય અને બુધ બધા ખર્ચના ઘરમાં હોય છે, ત્યારે અહીં સૂર્ય શક્તિશાળી હોય છે. ખર્ચ થોડો વધી શકે છે. તે ખર્ચાઓ પર નિયંત્રણ રાખો. કેટલાક અન્ય ખર્ચાઓ તમારા પોતાના ભલા માટે હોઈ શકે છે. કેટલાક ખર્ચાઓ તમારી કારકિર્દી માટે પણ હોઈ શકે છે. સારા ખર્ચાઓ થશે. તમે પૈસા ખર્ચ્યા છે તેનું ખૂબ દુઃખ ન કરો. તમે ઘણો ખર્ચ કરશો. તમારા મનમાં પસ્તાવો થશે. મિત્રો, જો તમે ખર્ચ કરશો, તો તમારો શુક્ર પણ અસંતુલિત થઈ શકે છે. તેથી તમારે પોતાને નિયંત્રિત કરવો પડશે. આજના બાકીના સમાચાર. મેં વિડીયોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે. જો તમને વિડીયો ગમ્યો હોય, તો કૃપા કરીને તેને લાઇક કરો અને મેં શેર કરેલી વાતો સાચી છે કે નહીં તે મને ટિપ્પણીઓમાં જણાવો. અને કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં